તો મહારાષ્ટ્રમાં અજીત પવારના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। બારામતીમાં થશે અજીત પવારના અંતિમ સંસ્કાર। વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજીત દાદાની અંતિમ વિધિ। રાજકીય સન્માન સાથે અજીત દાદાની અંતિમ વિધિ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે। ભાજપ અધ્યક્ષ નીતિન નબીન પણ હાજર રહેશે। અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો છે। તમામ લોકો વહેલી સવારથી ત્યાં પહોંચી રહ્યા છે। રાજકીય સન્માન સાથે અજીત દાદાની અંતિમ વિધિ કરવામાં આવશે। તો આપ જુઓ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ કે જે પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું અને ત્યારબાદ એક રાજકીય શોકનો માહોલ જોવા મળ્યો। એક મોટી ખોટ પરિવારમાં અને રાજકીય રીતે પણ જોવા જોઈએ તો એક સૌથી મોટી ખોટ કે જે ન ભરી શકાય તેવી અજીત દાદાની આ જે વિદાય છે, અણધારી વિદાય, અને તેનાથી પરિવારજનો આઘાતમાં છે। તેમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી। તમામ રાજકીય નેતાઓ છે તેમને શ્રદ્ધાંજલિ આપી અને આ જે દુઃખની ઘડી છે તે સહન કરવાની શક્તિ ભગવાન તેમને આપે તેવી પણ પ્રાર્થના કરી। વહેલી સવારના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે, પરિવારના સભ્યો ત્યાં છે અને 11 વાગે અંતિમ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ પંચમહાભૂતમાં તેઓ વિલીન થઈ જશે। રાજકીય સન્માન સાથે અજીત દાદાની આ અંતિમ વિધિ અને તે પહેલાના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ફૂલોથી શણગારવામાં આવ્યો છે એક આખી બસ અને ત્યાં તેમનો ફોટો ત્યાં રાખવામાં આવ્યો છે। જે પણ લોકો ત્યાં આવી રહ્યા છે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે। ડેપ્યુટી સીએમ અજીત પવાર કે જેઓ બારામતી જઈ રહ્યા હતા ને ત્યારે આ એક મોટી દુર્ઘટના પ્લેન ક્રેશમાં તેમનું નિધન।